બારડોલીની બીએબીએસ શાળામાં આજે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે। સંચાલકો વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષના કારણે છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા આશરે 136 શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે। શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શિક્ષકો ધરણા પર બેસી જતા શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું છે, જેના કારણે લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે। વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે। આજે સાંજે 3 વાગે ચેરિટી કમિશનર આવવાના હોવાથી હવે શું નિર્ણય લેવાશે તે મહત્વપૂર્ણ રહેશે। બારડોલીમાં આવેલી બીએબીએસ શાળામાં સંચાલકો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદનો ભોગ હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બની રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા શિક્ષકો આર્થિક સંકટમાં મુકાયા છે। આજે આશરે 136 શિક્ષકો શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધરણા પર બેસી પોતાના બાકી રહેલા પગારની માંગ ઉઠાવી રહ્યા છે। શિક્ષકોના આંદોલનને કારણે શાળામાં અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે। મારું નામ વિરાગ શાહ છે। અંગ્રેજી માધ્યમ બીએબીએસ હાઈસ્કૂલ બારડોલીમાં હું એજ્યુકેશન કરાવું છું। આજની અમારી જે આ માંગ છે તે લગભગ 3.5 મહિનાથી શિક્ષકોનો પગાર 136 શિક્ષકો પગારથી વંચિત છે। આ બાબત અંગે 2 થી 3 વખત મેનેજમેન્ટને અરજી આપવા છતાં પણ મેનેજમેન્ટ એકબીજા પર ખો આપવાનું કામ કરે છે। એક મેનેજમેન્ટ કહે છે કે બીજાને મળો, બીજા મેનેજમેન્ટ કહે છે અમને પહેલાને મળો, તો કોને અમારે મળવાનું અમને ખબર જ નથી। 136 શિક્ષકોને લીધે આખું અંગ્રેજી માધ્યમ અને જુનિયર કેજીથી 1 થી 8 પ્રાઇમરી સેક્શન આખું અત્યારે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે। તો એના માટે અમારી એક જ માંગ છે કે અમારો પગાર જે 3.5 મહિનાનો જે અમારો અટકેલો છે તે ઝડપથી થવું જોઈએ અને અમે શિક્ષણ કાર્ય આગળ કરાવવા માટે રેડી જ છે બધા, પરંતુ પગારની એક અમારી માંગ છે। જ્યાં સુધી પગાર ન થશે ત્યાં સુધી અમે આ રીતે અહીંયા જ બેઠેલા હોશું કે જેથી કરીને અમારો પગાર જલ્દીથી કરવા માટે અમારી મેનેજમેન્ટશ્રીને માંગ છે। અમે બંને મેનેજમેન્ટને રજૂઆત કરી છે, તો એક મેનેજમેન્ટ એવું કહે છે કે બીજા વ્યક્તિએ ખાતા ફ્રીઝ કરાવેલા છે। ખાતા ફ્રીઝ કરાવે મેં કે અમારી પાસે સત્તા નથી, એકની પાસે સત્તા છે, બીજા પાસે ખાતા છે, તો અમારે કોને મળવાનું? આ એક અમારો પ્રશ્ન છે। નામ પલ્લવી પાઠક છે। હું બીએબીએસ ઇંગ્લિશ મીડિયમમાં નોકરી કરું છું અને છેલ્લા 3 મહિનાથી અમારો પગાર થયો નથી, જે અમારો મુખ્ય મુદ્દો છે। સત્તા ઉપર મેનેજમેન્ટના કોઈ પણ સભ્ય આવે એની સાથે અમને લેવા દેવા નથી। અહીંયા 136 શિક્ષકો જે હાજર છે અને 3000 જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। તે સમયે અમારી માત્ર એક જ માંગ છે કે અમારા પગાર જે અમારો હક છે તે અમને મળવો જોઈએ, નિયત સમયે મળવો જોઈએ। પગાર 3 મહિનાનો એક જ સાથે મળવો જોઈએ અને કદાચ ઈપીએફમાં પણ અમારો જે જાય છે તે પણ કદાચ અમારા 10 ઓક્ટોબર મહિનાથી નથી થયો તો તે પણ અમારું થવું જોઈએ। ઈપીએફ ની અંદર પણ અમારા પગાર 2500 રૂપિયા કે જે કંઈ મળતા હોય અંદર જમા થતા હોય તે પણ સાથે જમા થવા જોઈએ, નહીં તો એ પણ અમારો એક મોટો લોસ જ છે। જો માર્ચ મહિના સુધીમાં અમારું આ જમા નહીં થશે તો એમાં પણ અમને મોટો લોસ જ થવાનો છે। કયા મેનેજમેન્ટને આપણે રજૂઆત કરી? બંને જ મેનેજમેન્ટને રજૂઆત અવારનવાર કરવામાં આવી છે, પણ બંને જ મેનેજમેન્ટ તરફથી અમને સરખો પ્રતિસાદ મળતો નથી। અમે શું કરી શકીએ અમને સમજમાં આવતું નથી, તેથી આજે અમે ધરણા પર બેઠા છીએ। બારડોલીની બીએબીએસ શાળામાં આજે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે। સંચાલકો વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષના કારણે છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા આશરે 136 શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે। શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શિક્ષકો ધરણા પર બેસી જતા શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું છે, જેના કારણે લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે। વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે। આજે સાંજે 3 વાગે ચેરિટી કમિશનર આવવાના હોવાથી હવે શું નિર્ણય લેવાશે તે મહત્વપૂર્ણ રહેશે। બારડોલીમાં આવેલી બીએબીએસ શાળામાં સંચાલકો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદનો ભોગ હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બની રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા શિક્ષકો આર્થિક સંકટમાં મુકાયા છે। આજે આશરે 136 શિક્ષકો શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધરણા પર બેસી પોતાના બાકી રહેલા પગારની માંગ ઉઠાવી રહ્યા છે। શિક્ષકોના આંદોલનને કારણે શાળામાં અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।